કેમ છો ભાવિ શિક્ષક મિત્રો? ટાટ મેન્સની પરીક્ષાને હવે માંડ 16 દિવસ જેટલો સમય બાકી છે. પરીક્ષા 2 અઠવાડિયા પાછી ઠેલાઈ છે એટલે આપણને એક શાનદાર તક મળી છે. શું તમારે ખાલી પરીક્ષા આપવા ખાતર આપવી છે કે પછી ફાઇનલ મેરિટમાં ઝળકીને સરકારી નોકરીનો ઓર્ડર પણ લેવો છે? જો તમે પોસ્ટર જોયું છે અને ક્લિક કર્યું છે તો આ તમારી જિંદગીની સૌથી મોટી એક તક છે તમારી પાસે કે તમે જે છે એ માત્ર પાસ નહીં પણ મેરિટમાં આવી અને સરકારી નોકરી તમે મેળવી શકો છો. એવી સરસ મજાની સ્ટ્રેટેજી તમારા કરિયર માટે આપણે આજના વિડીયોમાં લાવ્યા છીએ. આજે હું તમારા માટે લઈને આવ્યો છું એકદમ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ એનાલિસિસ સાથે સફળતાની 7T એટલે કે 7 ટ્રીક જે ફોર્મ્યુલા છે એ લાવ્યો છું. આ 7 ટ્રીક અથવા તો 7 જે ટી છે એ દરેક જે ટી છે, એક પહેલો ટી, બીજો ટી, ત્રીજો ટી, આ 7 ટી જો તમે ફોલો કરશો તો 100% તમારી સફળતાને કોઈ રોકી શકવાનું નથી. તમે 100% સક્સેસ થશો અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં પણ તમારું નામ હશે. જો તમે આ વસ્તુ ફોલો કરો છો તો આ વસ્તુ તમારી સાથે શક્ય બની શકે છે. એટલે ખાસ વિડીયોમાં બન્યા રહેજો. આ વિડીયો હું તમને એટલી ઊંડાણપૂર્વક માહિતી આપીશ કે કયા પેપરમાં કેટલા માર્કનું પૂછાશે અને તમારે મેમરીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એના વિશે પણ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. છેલ્લો ટી તો તમને સીધા 10 થી 15 માર્ક્સનો તમને જમ્પ અપાવશે. તો ચાલો નોટ અને પેન લઈને બેસી જાઓ અને ફૂલ એનર્જી સાથે શરૂઆત કરીએ કે ભાઈ આ વખતે તો આપણે ટાટ પાર કરવી જ છે અને સરકારી નોકરી મેળવવી જ છે. ચેનલ ઉપર નવો હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો અને આ વિડીયોને શેર તમારા એવા મિત્રો સાથે શેર કરો કે જે ખરેખર ટાટ પરીક્ષા માટે ડેડિકેટ છે, પોતે મહેનત કરી રહ્યા છે અને એમને પણ જે છે એ કે ભાઈ પરીક્ષામાં પાસ થવું છે, માત્ર પાસ નહીં પરંતુ મેરિટમાં આવવું છે. તમામ લોકોને આ વસ્તુ ખાસ મોકલી દેજો. વાત કરીએ છીએ સૌથી પહેલો ટી એટલે કે તમારો ટાર્ગેટ એટલે કે તમારો લક્ષ્ય શું છે એ તમારે પહેલા નક્કી કરવું પડશે. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડે અનામત કેટેગરીના ઉમેદવારો માટે 110 અને જનરલ માટે 120 માર્કનું પાસિંગ ધોરણ રાખ્યું છે કે જે તમારે કટ ઓફ માટે જોઈએ મિનિમમ તમારે 55%, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને 120 એટલે કે 60% તમારે જોશે. શેના માટે? માત્ર પાસ થવા માટે. પણ આપણા જે પાસ થવા માટે નથી મળ્યા, આપણે આપણું નામ લાવવાનું છે મેરિટ લિસ્ટમાં. અને મેરિટ લિસ્ટમાં પણ ક્યાં? તો ભાઈ ડીવી લિસ્ટમાં આપણું નામ હોય, આપણું મેરિટ બનતું હોય એવી રીતે આપણે નામ લાવવાનું છે. તમારે અગાઉની 2023માં લેવાયેલી અને 2025માં થયેલી ભરતીનો મેરિટ લિસ્ટ જોવું પડશે. અને હા, આજે હું તમને 2025નું મેરિટ લિસ્ટ પણ બતાવીશ કે એમાં કઈ રીતનું છે. અને ખાસ એવા 2 વિષયો છે, ખાસ કરી કે એની જગ્યા એટલી બધી નથી એવું એટલા માટે કહી શકું છું કારણ કે ઘણા બધા લોકો એવી રીતે પાસ થઈ ગયા છે કે માત્ર ને માત્ર પાસિંગ સ્કોર જો એમ ન થતો હોય તો પણ તેવા લોકો પાસ થઈ ગયા છે. એટલે એ વસ્તુ પણ આ તમને બતાવવાનું છું. 2025ની ભરતીમાં મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર જેવા વિષયોમાં એવું બન્યું હતું કે પાસ થયેલા ઉમેદવારો કરતા ખાલી જગ્યાઓ વધુ હતી એટલે પાસિંગ માર્ક્સે નોકરી મળી ગઈ હતી. બિલકુલ સાચું છે. કયા વિષય છે? મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર. તો વધુ સમય નથી લેતા, આપણે જે છે એ વિષય તરફ જઈએ તે પહેલા પણ બધા વિષયમાં આવું થતું નથી. પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે ભાઈ જગ્યા કેટલી છે એ પણ એક વસ્તુ નક્કી કરવી પડતી હોય છે. એટલે એ વસ્તુ પછી જોઈએ. પહેલા આ વસ્તુ જે મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર જે 2025ની જે વાત કરીએ છીએ તો એમાં કઈ રીતનું હતું તો એનું આખું તમને જે છે મેરિટ લિસ્ટ જે બતાવું છું જેને કારણે તમને પણ ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતનું હતું. મિત્રો, તો અહીંયા મેં તમને સૌથી પહેલા બતાવેલું છે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન 15/3/2025નું આ મેરિટ લિસ્ટ છે. આ મેરિટ લિસ્ટ એ છે કે જે ડીવી માટેનું છે, ડીવી માટે બોલાવેલા છે અથવા તો તમે એમ પણ કહી શકો કે જ્યારે ફાઇનલ જે સ્કૂલ અલોટ થાય છે એ રીતનું પણ આ મેરિટ તમે એને કહી શકો છો. તો તમે આ જોઈ શકો છો કે ભાઈ ટાટ મેરિટ 146 માર્ક જે SC/BC કેટેગરી સાથે ફિમેલ કેટેગરી છે. કયો વિષય છે? મનોવિજ્ઞાન છે. અને સાથે સાથે હું તમને હાવ નીચે લઈ જાઉં, એકદમ નીચે લઈ જાઉં એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતનું મેરિટ ત્યારે રહેલું છે. જો 120 માર્ક છે, 120 માર્ક છે, 120 માર્ક છે. તમે જોઈ શકો છો 120, 121, 122, 123. એટલે આ એવો સ્કોર છે કે જે સાવ કહેવાય ને કે ભાઈ પાસિંગ માર્ક્સ જ છે. જો 127, 127, 128
આ રીતે. હવે સૌથી વધારે માર્ક્સ કેટલા છે તમે જોઈ શકો છો, સૌથી વધારે માર્ક્સ છે 146 અને એવા કેટલા બધા ઉમેદવારો છે કે જે માત્ર ને માત્ર 121 થી લઈ અને 130 વચ્ચે જો એમના માર્ક થાય છે તો તેવા લોકો અહીંયા પેલા ટોટલ સંખ્યા ચેક કરો, ટોટલ સંખ્યા છે 126 અને એમાંથી તમે જોઈ શકો છો કે ભાઈ 130 સુધી કેટલા બધા ઉમેદવારો છે કે જેઓ પાસ થયા છે. જો 130 એટલે કે 39 એટલે કે 120 માંથી આપણે કે 80 જેટલા ઉમેદવારો તો 130 સુધીની અંદર પાસ થઈ ગયા છે. એટલે કહી શકાય કે ભાઈ 120 માંથી આપણે લગભગ 60% કે 70% ઉમેદવારો તો માત્ર ને માત્ર 120 થી 130 ની કેટેગરીમાં પાસ થઈ ગયા છે. એટલે એક વસ્તુ આ તમારે નક્કી કરવાનું છે કે આવું ક્યારે થશે કે જ્યારે મેરિટ તમારું ઓછું બનશે, પણ હવે જે તમારે આપવાની છે પરીક્ષા એમાં તો તમારું મેરિટ ઊંચું જશે. હવે તમને આંકડા શાસ્ત્રનો પણ બતાવી દઉં કે ભાઈ માત્ર ને માત્ર ખાલી વાત નહીં, તમને સાથે પુરાવા સાથે બતાવેલું હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ માત્ર વાતું નથી. આજે જે બાબત માટે મળીએ છે ખાસ કરી તમને મેરિટ લિસ્ટમાં લાવવા છે એ બાબતે મળીએ છે એટલા માટે વાત છે. હવે 158 ટાટ જે સ્ટેટિસ્ટિક છે કહેવાય ને કે ભાઈ એક પ્રેક્ટિકલ વિષય છે, એમાં 158 હાઈએસ્ટ હતા એ સમયે ટાટ મેરિટ બાબતે. અને બીજી વાત આપણે જોઈએ કે ટોટલ 59 ઉમેદવારો હતા અને 120 માર્કે પણ જે છે ઉમેદવારો પાસ થયા છે. 120, 121 તમે અહીંથી જોઈ શકો છો, 130 તો ટોટલ 59 જેવા ઉમેદવારોને લીધા હતા અને એમાંથી આપણે જોઈ શકીએ કે ભાઈ 136 સુધી કેવા 28 તો લગભગ 30 ઉમેદવારો એવા છે કે જે 120 થી લઈને 136 સુધી જો મેરિટ બનતું હતું તો એવા લોકો પાસ થઈ ગયા છે. અને એક બીજી પણ વસ્તુ કે 120 માર્ક છે તો એવા લોકો પણ અહીંયા પાસ છે, તમે જોઈ શકો છો. આ વ્યક્તિનું નામ પણ છે. અને તમારે જો હજુ પણ વિશેષથી ડિટેલમાં જોવું હોય તો આપણે એ પણ મેરિટ લિસ્ટ ચેક કરી શકો. જે ફાઇનલ જે ડીવી પછી જે સ્કૂલમાં જે ભરતી માટે બોલાવે છે એમનું ત્યાં નિમણૂક થઈ જાય છે તો એવી રીતનું જે મેરિટ છે એ પણ આપણી પાસે છે. તો એની સાથે પણ વિડીયો બનાવશો. માત્ર ને માત્ર આંકડાશાસ્ત્ર અને મનોવિજ્ઞાન નહીં પણ તમામ જે કહેવાય ને વિષયનું આપણી પાસે મેરિટ છે. ગુજરાતી મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય કે અંગ્રેજી મીડિયમ હોય, આ બધા જ મીડિયમ એમાં બધા જ સબ્જેક્ટનું આપણી પાસે મેરિટ છે. ડિટેલથી વિડીયો બનાવશું પણ અત્યારે તમને એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર થાય એટલા માટે આ વસ્તુ બતાવેલી છે. આગળ વધીએ છીએ. તો મિત્રો એટલે મારું કહેવાનું એવું છે કે અંધારામાં તીર મારવા કરતા જૂના મેરિટ લિસ્ટનો અભ્યાસ કરી તમારો સ્કોરિંગ ટાર્ગેટ ફિક્સ કરી દો. ગયો એક વિડીયો બનાવેલો હતો એમાં મેં તમને સ્પષ્ટ એવું કીધું હતું કે 150 પ્લસનો તમારે ટાર્ગેટ રાખવો જોઈશે, પછી ભલે 140 આવે. કારણ કે ભાષા જેવા વિષય છે એમાં 150 પ્લસ લાવવું થોડીક કઠણાઈ વાળું છે, પણ 150 પ્લસની મહેનત કરીશું તો 140 સુધી આપણે પહોંચીશું. આપણો બીજો ટી એટલે કે બીજી આપણી ટ્રીક છે ટોપિક, અગત્યના મુદ્દાઓ અને બ્લુપ્રિન્ટ. સૌથી મોટી એવી વસ્તુ છે, હજી પણ ઘણા બધા લોકો કમેન્ટ સ્વરૂપે જે છે કમેન્ટ કરે છે કે કહેવાય ને કે ભાઈ મારી પાસે સિલેબસ નથી, સિલેબસ શું હશે, આવા ઘણા બધા પ્રશ્નો કોઈ વ્યક્તિ છે કરે છે. તો આ જે વસ્તુ છે એને અનુલક્ષીને સૌથી મોટી વાત છે ટોપિક્સ. તમારા ટોપિક્સ ક્યાં છે, તમારે પરીક્ષામાં શું પૂછાવાનું છે એની પણ તમને ખબર હોવી જોઈએ. આ વખતે પેપરની સ્ટાઇલ આખી બદલાઈ ગઈ છે. ગુજરાતી ભાષા સજ્જતાના પેપરમાં કુલ 5 પ્રશ્નો છે. 20 ગુણના 2 નિબંધ, 20 ગુણનું ચર્ચાપત્ર, 20 ગુણનું સંક્ષેપીકરણ, 20 ગુણનો પત્ર અને 20 ગુણનું વ્યાકરણ. બીજી બાજુ તમારા વિષય વસ્તુના પેપરમાં 5 ગુણના 7 પ્રશ્ન, 4 ગુણના 7 પ્રશ્ન, 2 ગુણના 11 પ્રશ્ન અને 15 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પણ તમને પૂછવાના છે. તો આ પણ એક વસ્તુ તમારે નોંધ કરી લેવાની છે. હવે આગળ વાત કરીએ. કોમર્સ સિવાયના સેકન્ડરીના ઉમેદવારો ધોરણ 9 થી 10 અને હાયર સેકન્ડરીના ઉમેદવારો 11 અને 12 એમ 2 ચોપડી વાંચવાની છે. જ્યારે કોમર્સના ઉમેદવારો છે એમને એસપીસીસી વાણિજ્ય અને અકાઉન્ટન્સી અથવા તો એવું થાય એસપીસીસી અકાઉન્ટન્સી અને જો એમને ઇકોનોમિક્સ સબ્જેક્ટ હોય તો એવી રીતે પણ ટૂંકમાં કોમર્સવાળા જે ઉમેદવારો છે ને એમને વધારે બુક્સ વાંચવાની થશે, જ્યારે અન્ય ઉમેદવારો છે એમને કોઈ પણ 2 ચોપડી વાંચવાની થશે. અને એક બીજી પણ વસ્તુ, ગઈ વખતની કોમર્સની જે પરીક્ષા હતી ને એમાં પણ બહુ સારું એવું મેરિટ આપણે જોઈ શકતા હતા કે ભાઈ કોમર્સમાં હમણાં એક સ્ટેટિસ્ટિકનું જોયું એમાં કેવું છે કે ભાઈ સાવ નજીકના માર્ક હોવા છતાં પણ પાસ થઈ ગયા છે. એટલે આ વસ્તુ છે એ વખતની હતી, પણ આ વખતે છે થોડું તમારે મહેનત વધારે કરવાની છે. ચિંતા કોઈ કરવાની નથી. આ વિડીયો જોશો એટલે તમે જે છે 100% તમારી મહેનતને અનુસાર તમે પાસ થઈ શકશો. આ ઊંડાણપૂર્વકનું એનાલિસિસ કરશો તો જ ખબર પડશે કે કયા પ્રકરણ પર વધુ ભાર આપવો. બીજી વસ્તુ, છેલ્લા જે વર્ષના પેપર છે 2023 ના હોય એની પહેલાના હોય તો તમે એના ઉપર છે ને આખું એનાલિસિસ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ શું કરવું ને શું ન કરવું. જો તમારી પાસે આ પેપર અવેલેબલ નથી તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અમે તમારા બદલે એનાલિસિસ કરાવી દેશું કે ભાઈ કયા પેપરમાંથી કેવી રીતે તમારે મહેનત કરવાની છે. આઈએમપી કયા પ્રશ્નો છે એ પણ તમને હમણાં જણાવવાના છે. એટલે આઈએમપી તમે કરી લેશો તો તમારે સીધું કામ છે તમારું પૂરું થઈ જશે.
ત્રીજો ટી છે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનું આયોજન. હવે 16 જ દિવસ બાકી છે, તમારે 2 વિષયની તૈયારી કરવાની છે. તો ગુજરાતી ભાષા સજ્જતા માટે કેટલા કલાક આપવા અને તમારા કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ માટે કેટલો સમય કાઢવો તેનો પરફેક્ટ ટાઈમ ટેબલ તૈયાર કરી લો. હવે આવે છે ચોથો ટી એટલે કે ટ્રેકિંગ એટલે કે સમયાંતરે મૂલ્યાંકન. સમય આયોજન કર્યા પછી એ જોવું પડે કે નક્કી કરેલા ટાર્ગેટ મુજબ કામ થાય છે કે નહીં. બીજી વસ્તુ કે તમે જે એક કહેવાય ને કે તમે તમારું ટાઈમ ટેબલ ફિક્સ કરશો તો જ તમારું કામ જે છે એ થશે, બાકી તમારું કામ છે એ થશે નહીં. પણ દોસ્તો મને ખ્યાલ છે કે 16 દિવસમાં જાતે આટલું ડીપ એનાલિસિસ કરવું, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કાઢવા અને આયોજન કરવામાં તમારો ઘણો કિંમતી સમય બગડે છે. તમારી આ મહેનત બચાવવા અમે લાવ્યા છીએ આપણો ખાસ સ્ટાર્ટ મેન્સ માસ્ટર કોર્સ. આમાં તમને રેડીમેડ બ્લુપ્રિન્ટ, બેસ્ટ મટીરિયલ અને 16 દિવસનું સચોટ ગાઈડન્સ મળી જશે. તમારે માત્ર તૈયારી પર જ ફોકસ કરવાનું રહેશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો જોયા પછી તરત જ એમાં એનરોલ કરી લેજો, એટલે તમારી જે આ 16 દિવસની જે મહેનત છે એ આપણે નવું કાંઈ નથી કરવાનું, જે વાંચ્યું છે એ જ, પણ એમાંથી પણ જે કહેવાય ને કે ભાઈ કોરું માખણ, બરાબર, તો આ કોરું માખણ અમે તમને આપેલું છે. તો એના માટે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એમાં જાઓ, ત્યાં ક્લિક કરો, અથવા તો પ્લે સ્ટોર ઉપરથી ટ્રેક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી તમે જે છે બધી જ વસ્તુ તમારી એક્સેસ કરી શકો છો. અહીંયા કેટલાક કોર્સ છે, મારે જે છે કેવું નથી, કારણ કે સમાજશાસ્ત્ર છે, પછી સામાજિક વિજ્ઞાન છે, આવા જે બીજા બધા પેપર છે તમે જોઈ શકો છો, બરાબર છે. બીજું કાંઈ નથી. ચાણક્ય નામની સિરીઝ ચાલુ કરેલી છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, સામાજિક વિજ્ઞાન છે. તો આ બધા માટે અલગ અલગ જે કહેવાય મોડેલ પેપર બનાવી દીધા છે. અને સાથે જે વ્યક્તિને ખાલી ગુજરાતી પેપર 1ની તૈયારી કરવી છે, માત્ર ને માત્ર પહેલા પેપરની તૈયારી કરવી છે, તો એવા વ્યક્તિ માટે પણ છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં અવેલેબલ છે, એટલે તમારે જે પણ કરવું હોય, એટલે જ કહું છું કે પ્લે સ્ટોરમાં જે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. બાકી જે લોકોને આઈએમપી પ્રશ્નો જોવે છે, જે કહેવાય ને કે ભાઈ એક કન્ટેન્ટ તો છે, પણ કન્ટેન્ટની સાથે મેથોડોલોજી એટલે કે પદ્ધતિ શાસ્ત્ર, તો પદ્ધતિ શાસ્ત્ર પણ સાથે આમાં કવર થઈ જાય છે. એટલે જે પણ લોકોને માહિતી જોઈતી હોય તો ડાયરેક્ટ પ્લે સ્ટોરમાંથી જે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અથવા તો જે નંબર આપ્યો છે એના ઉપર મેસેજ કરી અને તમે માહિતી લઈ શકો છો. તો આ વસ્તુ એવી છે કે જે કોરું માખણ છે, તમારે સીધે સીધું અહીંયાથી જવાનું છે, મેળવવાનું છે અને તમારું કામ છે એ પતાવવાનું છે. બાકી ઇંગ્લિશ મીડિયમ માટે પણ છે, ડેમો પણ તમને મળી જશે. એપ્લિકેશન ઉપરથી જાશો તો તમને વિશેષથી ખ્યાલ આવશે. પાંચમો ટી એટલે કે તમારો સ્માર્ટ ટૂલ્સ એટલે કે પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટ. તમને એમ થશે સાહેબ આ પામ કાર્ડ શું છે? મિત્રો, સાયકોલોજી કહે છે કે આપણી મેમરી દ્રશ્ય અને શ્રાવ્યમાં વહેંચાયેલી છે. જો ખાલી ઓડિયો સાંભળીએ તો લિસનિંગ મેમરી વપરાય, પણ આપણે જ્યારે ચોપડીમાંથી વાંચીએ છીએ ત્યારે માત્ર 75% જ યાદ રહે છે. જો તમારે 85 થી 95% જેટલું યાદ રાખવું હોય તો પામ કાર્ડ હથેળી જેટલા નાના કાર્ડ બનાવો. એટલે કે શું કહેવા માંગે છે કે જો તમારે 85 થી 95% જેટલું યાદ રાખવું હોય તો પામ કાર્ડ એટલે કે હથેળી જેટલા નાના કાર્ડ, એટલે કે હથેળી એટલે કે હાથમાં સમાજ, આપણે સ્ટીકી નોટ કદાચ તમે સાંભળ્યું હોય, બરાબર, તો એવી રીતના એક નોટ્સ બનાવો, પણ એક કાર્ડના સ્વરૂપમાં. કદાચ તમે 12મી ફેલ મૂવી જોયું હશે તો એમાં નાના નાના કદાચ નાના કાર્ડ હશે, બરાબર, બોર્ડ ઉપર લગાવેલા હતા. તો એવા આપણે નાના નાના કાર્ડ બનાવવાના છે કે જે હાથમાં સમાઈ જાય. પછી છે ને કોઈ એવી જગ્યાએ લગાવી દો, પેડ હોય તમારી ઘરે, બોર્ડ હોય કે એવું કાંઈ હોય તો ત્યાં લગાવી દેશો. જો તમારી પાસે એક અલગ સેપરેટ રૂમ તમને મળતો હોય તમારે મહેનત કરવા માટે, તો આ વસ્તુ તમે કરી શકો છો. બાકી પડદો હોય તો પડદા ઉપર સેફ્ટી પિન લગાવી અને આ વસ્તુ તમારે કરી શકાય છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની. બાકી જો તમારી પાસે સ્પેશિયલ ડેડિકેટેડ રૂમ હોય તૈયારી માટે તો તમે દિવાલ ઉપર પણ લગાવી શકો છો, એ તમારી અનુકૂળતા છે. બાકી મેં તમને સરળ રસ્તો આપી દીધો કે ભાઈ તમારી પાસે પડદા હોય ઘરમાં, બરાબર છે, તો એવી જગ્યાએ લગાડો જ્યાંથી કોઈ વધારે નુકસાન ન થાય. તો આ વસ્તુ યાદ રાખવાની છે. બીજી વસ્તુ, તમે 11-12ની બુકમાંથી 4-5 માર્ક્સના 70 મોટા સવાલો કાઢ્યા હોય તો તેમાંથી 25 થી 30 મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો અલગ તારવી લો. જેમ કે ગરીબીના નિર્દેશકોનો પ્રશ્ન છે, તેમાં 6 નિર્દેશકો હોય તો ચાર્ટમાં 6 પાંદડા દોરી અને તેમાં માત્ર ચાવીરૂપ શબ્દો લખી લો. પરીક્ષાના દિવસે માત્ર 30 કાર્ડ્સ જ જોવાના રહેશે, તમારો સમય જબરજસ્ત બચી જશે. હવે જો
આમાં કેવું હોય છે કે ઘણા બધા લોકો શું છે કે ભાઈ અગાઉની પરીક્ષામાં પાસ થઈ ગયા હોય છે પણ મેરિટમાં આવી શક્યા હોતા નથી. એટલે ઘણા બધા લોકો એવા પણ આપણી સાથે સંકળાયેલા છે કે જેમણે અગાઉ 3 કે 4 વાર પરીક્ષા ઓલરેડી પાસ કરી દીધી છે પણ મેરિટ સુધી નથી પહોંચી શક્યા. તો આવા મિત્રોને શું કરવાનું છે કે ભાઈ આવા મિત્રો અત્યારે એ જ પંથ ઉપર હશે કે ભાઈ એમને તો ખબર જ હશે કે કેવા બધા પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો આવા 70 પ્રશ્નો છે અથવા 100 પ્રશ્નો છે અથવા તો 50 પ્રશ્નો છે, આવા એ પ્રશ્ન કાઢી લો. અને બીજી વસ્તુ, આવા લોકો જો તમારી આજુબાજુ હોય તો તમે એમના કોન્ટેક્ટ મારો, બરાબર. બાકી અમે તો તમને મદદ કરવા માટે છીએ જ તે, પણ કહેવાય ને કે ભાઈ ફેસ ટુ ફેસ તમારી સામે હોય અથવા તો તમારા કોઈ રિલેટિવમાં હોય તો આવા વ્યક્તિ સાથે તમે થોડા સંપર્ક વધારો અને એમની પાસેથી માહિતી લો. એટલે એ પણ તમને કહેશે કે ભાઈ આટલા પ્રશ્ન કરી લેવાના, આ પ્રશ્ન કરી લેશો એટલે તમારું બેડો પાર થઈ જશે. 70 પ્રશ્નો તમે કાઢી હશે તો તેમાંથી 25 થી 30 મોસ્ટ આઈએમપી પ્રશ્નો અલગથી તારવી લો, જેમ કે ગરીબીના નિર્દેશકો છે. પછી જો આપણે કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં શેરને લગતા પ્રશ્નો પૂછાય છે, તો એ વસ્તુ એક તમે સાઈડમાં કાઢી લો, બરાબર. બાકી જે બેઝિક જે ટર્મ્સ છે, બરાબર, ધારો કે મૂડી છે, ઉપાડ છે, આવી નાની નાની ટર્મ્સ છે, દેવાદારો એટલે શું છે, લેણદારો એટલે શું છે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. બાકી આપણે જો સેકન્ડરીની વાત કરીએ તો મેથ્સ અને જે કહેવાય ને વિજ્ઞાન, તો સાયન્સ અને મેથ્સના જે પણ પ્રશ્નો આવે છે કે ભાઈ કોઈ કહેવાય ને થિયરીને લગતો પ્રશ્ન હોય, મનોવિજ્ઞાન છે તો એમાં થિયરીને લગતો પ્રશ્ન હોય છે. પછી ગણિત હોય છે તો ગણિતમાં કેવા હોય કે ભાઈ અમુક એવી કહેવાય ને કે ભાઈ થિયરમ હોય તો એ થિયરીમાં યાદ રાખી લેવાનો. વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં કોઈ શરીરના બાબતે કોઈ એવો ટોપિક જે વારે વારે પૂછાય છે, પણ આવી ખબર ક્યારે પડશે આપણને? ખબર ત્યારે પડશે કે જ્યારે આપણે પાછલા વર્ષના પેપરનું એનાલિસિસ કરીશું, ત્યારે આપને આ વસ્તુની ખબર પડશે. હવે પરીક્ષાના દિવસે માત્ર આ 30 કાર્ડ તમે યાદ રાખી લીધો હશે, એક બનાવી લીધો હશે મેજર ટોપિક, એટલે તમારો સમય જબરજસ્ત બચી જશે. છઠ્ઠો ટી છે થિંકિંગ, એટલે કે મનન અને રિવિઝન. વાંચેલું હંમેશા શોર્ટ ટર્મ મેમરી એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં જાય છે, તેને લોંગ ટર્મ મેમરીમાં નાખવા વારંવાર રિવિઝન કરવું પડશે. અહીંયા જે તમે પીડી હાર્ડલાઇન તમે જોવો છો, બરોબર, જે હાર્ડલાઇન બનાવેલી છે એટલા માટે જે તમારે સીધું યાદ રાખવાનું છે. મેં ખાલી એક બોક્સની એક આ સ્લાઇડ છે એની અંદર મેં તમને સમજાવવા માટે કરેલું છે કે ભાઈ આવા જે શબ્દો છે એ તમે તમારી સ્ટીકી નોટ્સમાં જો મૂકી દેશો ને એની માથે તમે જે માર્કર છે ચલાવી દેશો તમારે સીધું ત્યાં જ તે લાઇટ થશે. અને જો પીડી માર્કર હોય તો બેસ્ટ છે. છેલ્લા 16 દિવસ છે જે લોકો તૈયારી કરે જ છે એમના માટે નવું નથી, પણ જે લોકો અત્યારે પોતાની તૈયારી એડવાન્સ લેવલ ઉપર લઈ જવા માંગે છે છેલ્લા 16 દિવસની અંદર, તો એવા લોકોએ આ વસ્તુ કરવાની. લોંગ ટર્મ મેમરીમાં નાખવા વારંવાર રિવિઝન કરવાનું છે. કોઈ પણ વસ્તુ તમે વાંચો છો તો આ પરીક્ષા નહીં પણ આવનારી તમામ પરીક્ષામાં આનું રિવિઝન કરશો તમને 100% ફાયદો થવાનો અને થવાનો જ છે. કોઈ પણ વસ્તુ વાંચી લો છો, 1 કલાક વાંચો છો, પછી 1 કલાક પૂરી થાય પછી ઘડીક પુસ્તક સાઈડમાં મૂકી દો અને પછી શું કરવાનું છે કે ભાઈ તમે મેમરાઇઝ કરો કે ભાઈ 1 કલાક તમે શું વાંચ્યું, 5 કે 7 મિનિટ કે 10 મિનિટ સુધી તમે એ મનોમંથન કરો, આંખ બંધ કરી દો અને વિચારો તમે શું વાંચ્યું છે. પછી 1 કલાક પછી પાછું તરત જ તમે પુસ્તક હાથમાં લેશો તો એ જે છે તમે વાંચેલું છે એ તમે વાંચી તો નાખ્યું પણ યાદ નહીં રહે. એટલે આજે જે વાંચ્યું છે ને કાલે બીજું વાંચવા બેસો છો તો આજે જે વાંચ્યું ને રિવિઝન કરી લો, પછી નવું વાંચો. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલતા જશો તો તમને ભૂલાશે નહીં. મનન એટલે રસ્તે જતી વખતે, જમતી વખતે વાંચેલા પ્રશ્નોના મુદ્દાઓને મનના ક્રમમાં યાદ કરી લેવા. જ્યારે આપણે શિક્ષક છીએ તો શિક્ષક તરીકે આપણે આપણા વિદ્યાર્થીને ભણાવતા હોઈએ છીએ, તો આપણે જે વર્ગમાં શું કરતા હોય છે કે મેઇન આપણે ટોપિક જે છે યાદ રાખી લેતા હોય છે, એના ઉપરથી જે છોકરાઓ છે એમને ભણાવતા હોઈએ છીએ, બરાબર. તો આ જ વસ્તુ આમાં પણ તમારે આ સેમ સાયકોલોજીનો ઉપયોગ કરવાનો છે અને એ વસ્તુ તમારે હાઇલાઇટ કરવાની છે. ધારો કે તમે મનમાં યાદ કરો છો અને સવાલનો ચોથો મુદ્દો ભૂલાઈ ગયો તો એ જ સમયે તમારી હાથમાં જે સ્ટીકી નોટ અથવા તો પામ કાર્ડ છે ને એને ખીચામાંથી કાઢીને જોઈ લો, એટલે તરત જ તમારી યાદશક્તિમાં જો કોઈ ભૂલ હશે અથવા કોઈ ભૂલાઈ ગયું તો એ જ ટાઈમે એને તમે જે છે રિપેર કરી શકશો. તો મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે યાદશક્તિમાં વિક્ષેપ પડે અને તમે તાત્કાલિક એનું સોલ્યુશન લાવો તો તે જવાબ આખી જિંદગી માટે લોંગ ટર્મ મેમરીમાં ફિટ થઈ જાય છે. છેલ્લો તથા સૌથી પાવરફુલ ટી એટલે કે ટેક્સટાઇલ, સુંદર અને મરોડદાર અક્ષરો. મારી શૈક્ષણિક કારકિર્દીના અનુભવોના આધારે કહું તો અક્ષર ખરાબ હોવાથી કદાચ માર્ક્સ ના કપાય પણ સારા માર્ક્સ મેળવવા તે જબરજસ્ત રોલ પ્લે કરે છે. આમ જોઈએ તો કહેવાય છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં પેપર તપાસનાર તમારા અક્ષરોને ધ્યાનમાં લઈને તમારી વિષય વસ્તુનું મૂલ્યાંકન કરતા હોય છે. જો તમારા અક્ષર સુંદર અને વળાંકવાળા હશે તો તપાસનાર પર એવી ઇમ્પ્રેશન પડશે કે તમે આરામથી બીજા કરતાં 10 થી 15 માર્ક્સ વધુ ઉઠાવી લેશો. હાલમાં જે રેવન્યુની પરીક્ષા જે લેવાની હતી, મેઇન્સની પરીક્ષા, એમાં આપણા જ એક વિદ્યાર્થી કે જે સફળ થયા છે અને એમણે ગવર્મેન્ટ નોકરી પણ મળી છે, તેમનું ખાસ એવું કેવું હતું કે ભાઈ જો મેઇન્સ તમે લખો છો ને તો અક્ષર તમે જેટલા સારા કરશો ને એટલું તમને એમાં બેનિફિટ થશે. હવે એ વિદ્યાર્થીનું એવું કેવું છે કે ભાઈ મેં લખ્યું તો છે જ તે, પણ હું એટલી શ્યોર
નહોતો કે હું એમ કહી શકું કે ભાઈ હું પાસ થઈશ. હું માત્ર ને માત્ર મારા અક્ષરને કારણે હું કહી શકું કે ભાઈ હું પાસ થયો છું. બરાબર, તો આ એક વસ્તુ છે, તમારા અક્ષર છે વધુ ને વધુ સારા બનાવો. જો નથી થતા તો બીજી વસ્તુ પેપર પ્રેઝન્ટેશન. પેપર પ્રેઝન્ટેશન જેટલું સારું કરશો એટલું તમારા માટે બેનિફિટ છે. એટલે તમને એમ થાય સાહેબ પેપર પ્રેઝન્ટેશન કરશું તો સમય ઘટશે કે આવું કાંઈ થશે, એની માટે જ કહું છું અત્યારથી તમે પ્લાનિંગ કરવા માંડો. જો અત્યારથી પ્લાનિંગ કરશો તો તમે 100% તમે એમાં બેનિફિટ મેળવી શકશો. બાકી જે લોકોને પ્રેક્ટિસ કરવી છે એ લોકો માટે આપણી એપ્લિકેશન છે, ત્યાંથી તમને જે છે પ્રેક્ટિસના પ્લાનર મળી જશે, કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે, 50 નિબંધ છે, 50 સંક્ષેપીકરણ છે, આ બધું તમને ઓલરેડી ત્યાં મળી ગયું છે. તો આ જો વસ્તુ તમે કરશો તો તપાસનાર પર એવી ઇમ્પ્રેશન પડશે કે તમે આરામથી બીજા કરતાં 10 થી 15 માર્ક્સ વધુ ઉઠાવી શકશો. તો મિત્રો આ હતી આપણી ફાઇનલ અને ડીપ 70 ફોર્મ્યુલા, જેમાં ટાર્ગેટ, ટોપિક્સ, ટાઈમ મેનેજમેન્ટ, ટ્રેકિંગ, ટૂલ્સ, થિંકિંગ અને ટેક્સટાઇલ, આ 16 દિવસ આ સિસ્ટમને ફોલો કરો અને મેરિટમાં છવાઈ જાઓ. તમારી તૈયારીને બૂસ્ટ કરવા અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી આપણા કોર્સમાં જોડાઈ જાઓ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક દબાવજો અને તમારા મિત્રોને અચૂક શેર કરજો, કારણ કે જે બીજાને શીખવે છે તે પોતે સરળતાથી શીખી શકે છે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. કદાચ એવું થાય છે કે 16 દિવસમાં પૂરું થઈ શકે એમ નથી, તો ટેટ 1 તો ટેટ 2 આવે છે, તો ટેટ 2 માટે પણ તમે આ ફોર્મ્યુલા લાગુ પાડી શકો. જો પીટીસી કરેલું હોય તો ટેટ 1 પણ તમે એમાં આ ફોર્મ્યુલા લાગુ પાડી શકો. કદાચ એવું થાય સાહેબ 16 દિવસમાં આ વખતે નહીં ભેગું થાય તો જે છે આવનારી પરીક્ષા છે એની માટે એડવાન્સમાં લાગી જાઓ. ત્યાં કંઈ પણ જરૂર પડે તો 100% કહેજો. આ વિડીયોમાં પૂરતી માહિતી આપે છે, છતાં પણ એવું કંઈ લાગે કે સર આ માહિતી નથી મળતી, અથવા તો મેરિટને લઈને તમે ડીપમાં કોઈ જે છે એ એનાલિસિસ સાથેનો વિડીયો બનાવો છો, તો પાછલા પેપરનું એનાલિસિસ કરીને વિડીયો બનાવો, તો આવી જે કાંઈ તમારા મનમાં પ્રશ્નો ઊભા થાય છે તો ખાસ આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.